પલસાણા જોડવા ખાતે યુવાન નીકળ્યો ભીખ માંગવાવાળો। વિકાસના કાર્યો માટે નીકળ્યો ભીખ માંગવા। જોડવા પંચાયત બહાર જ યુવાન બેઠો ભીખ માંગવા। સરપંચ તલાટી તેમજ શાળાના પ્રિન્સિપાલના નામે ભીખ માંગવા નીકળ્યો યુવક। વિકાસના કાર્યો નહીં થતા હોવાનો યુવાનનો આક્ષેપ। યુવાનની સાથે કોંગ્રેસના આગેવાનો પણ જોડાયા હતા। પલસાણા પોલીસનો કાફલો પણ પહોંચ્યો સ્થળ ઉપર। પોલીસે યુવાનને સમજાવવાનો કર્યો પ્રયાસ। માંગ પૂરી નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી આપી। પોલીસે તંત્રએ યુવાનની માંગ પૂરી કરવાનું આપ્યું આશ્વાસન। जी आपका नाम सर? किरण सिंह चंद्र सिंह ठाकुर, गाम जोड़वा, मैं डेप्यूटी सरपंच। કિરણસિંહ, જે પ્રમાણે હાલ અત્યારે તમારા ગામનો યુવાન જે છે તે આજે ભીખ માંગવા માટે નીકળ્યો હતો ગામના વિકાસને લઈને, શું કહેશો તમે? વિકાસમાં તો અમે 32 સોસાયટી આવી છે, એમાં બધી સોસાયટીમાં અમે કામ કર્યા જ છે। કોઈની રજૂઆત આવે છે તો અમે કામ કરીએ જ છે, પણ એની કોઈ રજૂઆત આવી છે નથી હજી સુધી। જે 2-3 રજૂઆત આવેલી હતી અમે કામ કર્યા છે। નક્ષત્રમાં છે, નક્ષત્રમાં અમે 1 કિલોમીટરનો રોડ બનાવ્યો છે અત્યારે હાલમાં, ને અમારો પાટિયાનો રોડ છે અમે કેન્દ્ર સરકારમાંથી પાસ થયો છે, એમાં 4 કરોડનો પાસ થયો છે। એમાં ટેન્ડર કોઈએ લીધું નહીં તો અત્યારે ટેન્ડર પાસ થયું છે, તો દિવાળી પછી એ બની જશે। બાકીના અમે બીજા રસ્તા તો ખાડા પૂરવામાં ને એ બધી કામગીરી ચાલતી જ છે। સ્વર્ગીય રેસિડેન્સીની બહાર પણ ખાડા પડેલા હતા ગઈ વખતે, આ છોકરાએ આંદોલન કર્યું, શું કહેશો? એમાં અમે એનો નિકાલ તો લાવ્યા છે, હલ લાવ્યા છે કે અમે ખાડા પૂરીને એનું બધું કર્યું છે। અત્યારે બ્લોક બી જઈ રહ્યા છે, એમાં એની સોસાયટીમાં અમે ઘણું કામ કર્યું છે। યુવાનનો આક્ષેપ છે કે અગાઉ પણ લેખિત રજૂઆતો કરી હતી પરંતુ કોઈ નિરાકરણ નથી આવ્યું। નહીં, લેખિતમાં તો આવી છે એટલું તો અમે કામ કર્યું જ છે, એનું નિરાકરણ લાવ્યા જ છે, પણ અમને જેટલી ખબર છે એટલી અમે કર્યું છે ને લેખિતમાં આવતી નથી, અત્યારે કોઈ આપી નથી। શું નામ છે? સુજીતભાઈ। સુજીતભાઈ, શા માટે ભીખ માંગવા માટે નીકળ્યા? ભીખ માંગવાનું કારણ એ જ છે, આ પ્રશાસન પાસે, આ પંચાયત પાસે, આ સ્કૂલ પાસે પરપ્રાંતિના લોકો આવે, કંઈ માંગ હોય, ઘરવેરાનું કામ હોય, સ્કૂલનું કામ હોય, તો આ લોકો પરપ્રાંતિની વાત કરે। આ લોકો કે એમ કે 75% ઘરવેરા લાવો, બરાબર? તો આ તમે લખાણમાં લખીને આપી દો અમને કે 75% ઘરવેરા હોય ત્યારે અમે લોકો તમને સુવિધા આપીશ, બરાબર? તમે બધી સોસાયટીમાં જઈને દેખો, લાઇટની સુવિધા નથી, પાણીની સુવિધા નથી, સ્ટ્રીટ લાઇટની સુવિધા નથી, બરાબર? પાણીની સુવિધા નથી, અને તમે પ્રશાસન વચ્ચે એટલા આ લોકો ભરોસા કરે છે કે આ લોકોને કોઈ બી લેડીઝ, કોઈ બી માણસ કહેવા જાય મહેશભાઈને, અને પોતે આ સરપંચ નથી મહેશભાઈ પોતે સરપંચ નથી, એમની મિસેસ સરપંચ છે, વહીવટી કરે છે, બરોબર? અમે સ્કૂલમાં જઈએ વાત કરવા કે અમારા બાળકને એડમિશન કેમ નથી લો, તો આ કે એડમિશન ફૂલ થઈ ગયા। ભીખ એના માટે અમારા જોલવા ગામની કઈ સુવિધા અમને મળતા નથી પંચાયત તરફથી। અગાઉ પણ તમે આંદોલન કરેલું? હા, અમે લોકો 2-3 મહિના પહેલા જીઆઈડીસી રોડ પર રસ્તા રોકો આંદોલન કર્યા હતા। એમાં રોડ પાસ થયા 15 દિનમાં 4 કરોડનું, હજુ રોડનો કંઈ કામ થયું નથી। અને આ લોકો મોટી મોટી વાત કરે પ્રચારના ટાઈમ પર, ઇલેક્શનના ટાઈમ પર કે હું લોકો માટે છું, લોકો મારા માટે છે। તો ક્યારે લોકો છે? જ્યારે વોટિંગ લેવા આવો તમે। મારો એક જ પ્રશ્ન છે કે તમારાથી કંઈ થતું નહીં હોય, તમારાથી કંઈ થતું ન હોય તો લોકોથી બોલવાની લેંગ્વેજ, અને તમારે સરપંચ નથી, તમારી મિસેસ સરપંચ છે તો હોદ્દા ઉપર બેસવાનું કામ કરતો નથી। આપણા ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી કહે છે કે જે હોદ્દા ઉપર લેડીઝ હશે